અંશુ મામા જય સ્વામિનારાયણ ટાટા બાય બાય. જો હજી સવારના વાગ્યા છે વહેલા 6 એ બધા નીકળે છે. બાપાને કઈ આમ મૂકી દેશું, રેવા દો ને, ગાડી આમ મૂકી દેશું અંદર. ના અત્યારે પછી હમણાં તમે પાછા હોઈ જાવ ને, હવે બધા હોઈ જાવ. પપ્પા એ પપ્પા હમણાં જ નહીં. નિકિતા બોલાવો. જય સ્વામિનારાયણ એમ કહો. દાદાને લાઈટ થાક નાખ્યો. હા જય સ્વામી. બાય બાય. બાપા કઈ જોક્સ હોય કેતા જાવ. હાલમાં અનઅવેલેબલ છે, થોડાક ટાઈમમાં અવેલેબલ થઈ જશે. એવું છે? ફોન કરીને કે ના ના યાદ કરીશ બાપા. તાત્કાલિક તમારો વિડીયો ચાલુ કરો અને જોબ કાંઈ નહીં, હાલો ફરીથી નેક્સ્ટ ટાઈમ. વંશ તે ચાર્જર ને બધું લીધું? હા મમ્મી લીધું. સવારના 6 વાગ્યા છે. 6 વાગ્યામાં તો હું 4 વાગ્યામાં જોકે એને માળા ચાલુ છે. અહીંયા બીજા બાની માળા ચાલુ છે. મને એમ લાગે સફેદ હોવાનો વારો આવશે. ખાલી છે પણ હવે નો ઊંઘ આવે. કપડાં તો હું ધોવા બેસવાની જ નથી. હમણાં ઊંઘ હોઈ જાય છે એમ તો. અંદર છોકરાઓ બધા સૂતા છે અને મમ્મી પપ્પા બાપા ને ભાઈ એ ત્રણેય એના કામ થઈ ગયા છે અમદાવાદ. આમ વહી જશે ને ઘરે ત્યારે આવશે. મેળ પડે તો અહીંયા આવીએ ને. સવારમાં બેન લાગી ગયા છે કામ ધંધે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય. ઓફિસની સાફ સફાઈ ચાલે છે. હું કેટલી આવી છું છો. હું મારા સસરાના ઘરે તો બધી જવાબદારી ઉપાડું છું, પણ હું પિયરમાં આવી નહીં પોતા મારું છું, કામ કરું છું, બધું કરું છું. એક જગ્યાએ રહી ગયું છે. હું બીજું પોતું લઈને આવું છું બેન, હું બીજું પોતું લઈને આવું છું બેન. હવે હું મારી વાણીને વિરામ આપું છું. મારા ખુદના વખાણ બહુ થઈ ગયા. હવે હું થોડીક મઢમાં સમાઈ જાઉં. ત્યાં હું ઉપર બધે ફર્નિચર ઉપર પોતું મારી દઉં. બધે મારી દે. અને જો અહીંયા દીવાબેન પણ જાગી ગયા છે, સાથે મારમી પણ. તારી માના દીકરા આજે નિકિતા માસી નાસનો રોટલો ખાઈ નિકિતા માસીને એવા પવિત્ર કર્યા છે. નહીં લેવું પડ્યું. નિકિતા માસી બપોરથી નો ના. મસ્ત લાગ્યો તો રોટલો. મસ્ત હતો. તાર ભણ્યા નહીં ભાઈઓ. એને તો માર જેમ બધું જ ભાવે છે. દીદી છે દીદી. અહીંયા જો ભાઈ બહેનની મસ્તી શરૂ છે અને આપણે અંદર કામ શરૂ છે. તો ચાલો કામ કરીને પછી મળીએ. નાઈ ધોઈને કામકાજ કરી નવરા થઈને બેસી ગયા કા. હા વફરી હવે છે ને અહીંયા મારા પપ્પાનું ઘર છે ને એમાં સાઈડમાં ગોડાઉન છે, તો ત્યાં બધી વસ્તુ મળે નવી નવી, દરરોજ નવો નવો માલ હોય. તો દમુબાઈએ કંઈક નવા ન્યૂઝ આપ્યા છે, તો જોઈ આવું કેવું છે. જોઈએ કેવું ગમે છે. બધી વસ્તુ હોય, બહુ બાયું લઈ જાય બધી વસ્તુ. અહીંયા મારા પપ્પાના ઘરે નીચે પાર્કિંગમાં છે ને ઘર ઈ ભાડે આપેલું છે, અને બાજુમાં કેટલી મમ્મી દુકાન થાય? 4 દુકાન પડે. એનું 4 દુકાનનું એક ગોડાઉન કરીને ગોડાઉન ભાડે આપેલું છે. તો એ ગોડાઉનમાં છે ને એક ભાઈ બધો માલ, એને જેણે ભાડે રાખ્યો હોય ને બધો માલ લાવે છે.
એમાં બધું હોય, કપડાં હોય, લિક્વિડ હોય, સાબુ, હા. શેમ્પુ બધું હોય. મશીન હોય ઓલા છોકરાના ઓલા આવે ને લેસનના ઓલા પેડ આવે ને હા, હોમવર્ક કરવાના પેડ ને એવું બધું હોય ને ઈ. બધું આવે તો એક ગોડાઉનમાં આટો મારવા તો જવું જ પડશે. હા સાવ ત્યારે રસોઈ બનાવી નાખો. આવું છે નીચે ગોડાઉનમાં જોવા, નાનાજી ગોડાઉનમાં. હાલો એક આંટો મારી આવું. હા કર લે થાય. બેટા ક્યાં ખા રહા હે? શીરો ને રોટલી બોલો. રોટલીનું ભૂંગળું ને શીરો બધું ગયું ગળ્યું. ડાયટિંગ કરે છે ભૂતા માસી. અમે આજે છે નહીં હે ને? પાણી પી લો થોડું. પ્રસાદી છે દિવાળીનું છે ને ત્યાં કીડીનો ઢગલો થઈ ગયો બધી રૂમમાં. ઈ દીવા પાસે તલ હતા લઈ લે. એટલે કંઈ લેવાનું નથી. ટમેટાનું શાક દાણા નાખો નાખવાના છે. ના કાઢો તો એ સાથે. મમ્મી કોકની કમેન્ટ હતી, હા. તમારી મમ્મી કેમ ઉપર જ બેસે છે? મમ્મીને દુખાવો છે કમરનો એટલે શું કરવું. ખબર ન હોય ને એટલે કે મમ્મી કેમ ઉપર જ બેસે છે. મમ્મી દુખી જાય આવે કઈ. મમ્મીને કમર દુખે છે એટલે મમ્મી નીચે નથી બેસી શકતા. ખાવાના છે ટમેટાનું શાક અને રોટલી. અને અમારે ખાવાનો છે બાજરાનો રોટલો. હું ખાઉં છું પક્કો માલ પક્કો માલ. ઈ માસી ભાણિયો બે. બાજરાનો રોટલો એટલે આખો નથી ખાવાનો, અડધો જ. આ મંગુબાના આખા રોટલામાં તો હું બઠી પડી જાઉં. એમાં એવું છે થોડોક પાકો માલ ખાવો પડે ને શોપિંગ કરવા જાય ને ત્યારે તું તો થેલા લેતી નથી એટલે મારે ઉચકવું મમ્મી આ બા અડધો કરી દ્યો ને. કાંઈ નહીં એને છે હવે નીચે રોટલામાં ઉતરીને શાક દરવાજો ખોલવાનો ચોળીને time ખાવાનું જ અને હારે કાંદો. તું કાંદો કાંદો કરીને બિચારા અમારા પટેલને એવું કર્યું પટેલે ખાઈ લેતા હશે બાર ભાઈ. નહીં હમણાં નહીં, પછી આટલો બધો રોટલો ન ખૂટે. મને અત્યારે 2 જ રોટલી આપો પછી ઘટે ને તો લઈશ હાલો પેલા જમી લઈએ. જીતા માસી ગાડી કાઢે. કદીવા વિવે ક્યાં જવું છે? અમારે છે ને અહીંયા મામાના ઘરની નજીક એક ઝુડિયો બન્યું છે, તો એમ થયું કે ને એક આંટો મારી આવીએ. મમ્મી જ્યારે આપણે અલ્લા શાંતાબા આવ્યા હતા હે ત્યાં દીદીના બા હા ત્યારે બંધ કરી દે. ત્યારે મેં કીધું ને કે મારો બર્થડે આવશે ત્યારે હું સ્ટુડિયોમાંથી લેવાની મેં કીધું સ્ટુડિયો ને સ્ટુડિયો હાલ. सब हमसे दूर रहे બધા સ્ટુડિયોમાં આંટો મારવો જરૂરી છે, તો એમ થયું કે અહીંયા નજીકવાળા સ્ટુડિયોમાં એક આંટો મારી આવીએ. છાયા મૂકજે. સ્ટુડિયો જોઈ કેવું છે કા? મામા અર્થનું આઉટલેટ આઉટલેટ થયો મેં જોયા ને. મારે બહુ સારું થઈ ગયું છે બધું લેવું હોય તો. કોકને રૂતા ટેગ અહીંયા નીકળી ગયું. કેટલી ઉતાવળ છે પહેરવાની વિચાર કર જોયા નીચે પેન્ટ. હા આ કોટ સેટ છે હો એ સ્કિન કલરનો આ કોટ સેટ છે હા છે, ત્રણેય એસ જ છે. હજી થોડીક પતલી થઈ જાય ને તો પણ બેન ગોતે છે એના જીમ માટે પેન્ટ ગમે છે એમાં એ ફિટ નથી થતી ફિટ થાય છે એને ગમતા સાઈઝ નથી. એક વન પીસ લીધું એક ટી શર્ટ લીધું અને તારો એક શર્ટ એક શર્ટ બની ગયો.
ને પેન છૂટે દેગા. મારે શું કરવા માસી બક્સું ઉપાડીને ઉપડ્યા છે મસ્ત વન પીસ મળી ગયું હતું મારે છે ને જ્યારે મહાબળેશ્વર જાઉં હતું ને ત્યારે કેટલું ગોઈતું ને તો મળ્યું જ નહીં. જઈને આવતી રહી ને તો હવે મળ્યું. એકદમ વ્હાઈટ જોતું હતું પણ ત્યારે મને ક્યાંય મળ્યું. મળ્યું ને આજે મારે હારે આવવાનું એટલે બધું સારું જ મળે વધારે પડતું થઈ ગયું નહીં ગમે બોલો બધા અહીંયા બહારથી વ્હાઈટ દેખાતા હતા અંદરથી કેમ ન દેખાણા જોરિયા બે પણ અંદરથી આપણે અંદર ન જોયું હોય ને એટલે બહુ તાપ લાગ્યો ઘરે પૃથુ તો હતો નહીં ઈ ઓલા ઘરે હતો મતલબ મોટા બાપુજીને ઘરે અને મારમી કેક હતો બે બા હાંચવતા હશે અને અમે ત્રણેય આવ્યા આમ જોઈ જોડે આવી પણ થાકી ગઈ છે ને ઈ કેટલા ડબ્બા તાર બેગમાં થાય ઈ ખબર છે પત તું બેગ ઉપાડી નહીં થાકી જા. હા અરે એનો લંચ બોક્સ ઓલરેડી એટલો મોટો છે બેન થાકી જાવ તો ઘરે રહેતા હોય તો નહીં એમ નહીં માસી છોકરો ઘરે મૂકીને આવે કે શાંતિથી શોપિંગ કરે. છોકરીને હાચવા અહીંયા આવો એક વસ્તુ બતાવું. બિચારી ગાડી અકાવીને આમ જો શોપિંગ કરીને કેટલી થાકી ગઈ ને. હા સૂઈ ગઈ. મેં ગાડી ચલાવી જ નથી એટલે તું થાકી ગઈ. ઝુડિયોમાં હાલી ઈ નહીં ઝુડિયોમાંથી અમે ડીમાર્ટમાં ગયા ને એટલે દીવા શું કે ખબર હું તો થાકી ગઈ પણ ટ્રોલી મેન અમે સુડિયામાં ડીમાર્ટમાં ગયા હતા કે ઓલી કાંઈ લેવું ભલે ન હોય ટ્રોલી લઈ લો ને તો હું એમાં બેસી જાઉં હા દીવાને હા શું હાલે છે એટલું બધું ખાધું બહુ ભૂખ લાગી તો વાંધો નહીં મેં કીધું શોપિંગ કરીને એટલી ભૂખ લાગી બોલો શું કહેવા હા આમ તો હા જળવું ફળવું જ છે ને હા કેવું લાગે કા ઘરમાં લેડીઝ જ લેડીઝ આજે આપણે કેટલું ફરી આવ્યા હા હજુ તોય આપણે ટાઈમે ઘરે આવી ગયા જો આપણે 2-3 જગ્યાએ જવાઈ જાત પણ આજ તો આળસ ચડી ગઈ પછી દીવાબેન થાકી ગયા હતા પછી એને બેસાડવા ક્યાં લઈ જઈને હા ત્યાં તો મસ્ત એસી માં જ્યુસે કઈ નહીં હવે કાલે વાત સારું હાલ ખાઈ લે કેટલો આવ્યો 7 વાગે કરશું હું ફટાફટ ચોપિંગ પેડ પર કટ કરી દઈશ ને તું વઘાર નાખજે ખોટા હું ઓરલા કરવા ઠંડા હા છે મસાલો બધો જ છે હું કટિંગ કરી દઈશ તું વઘાર નાખજે પછી આપણે ખાઈ લઈશું ડન એને ખબર છે મેં કીધું એને જદીવાન ફ્રેન્ડ આવી ફ્રીઝરમાં એ આમ જો તને માર્મિક ને પૃથુભાઈ ને જોડે
તમને જમવું ન ભાવે એવું કાલ વંશો અમે ગોળો ખવડાવ્યો હતો મામી કાપો મમ્મા ઈ કે કાલે વહી જવાનો છું ને હું તે લઈ આવું ખાઈ લે બધા સારું, મજા આવી ગોલામાં. તમે શું ખાવાના ઘરે જીરા રાઈસ, દાલ ફ્રાય. હમ, હે. હમ. मेरे को तो पसंद ही नहीं है હા, એટલા તને કહેવાય નહીં અમારે. કઈ તો નહીં. બોલો ખાઈ લે ભૂકા પૌવા. અમને તો બહુ ભાવે હો તમને ભલે હુકા લાગતા મને પૌવા હશે આવી ગયા. તમને ભલે ને આવી ગયા અમને ભાવે એનું શું કરવું આ લોકોનું કેવું રૂતા એનો ભાવે ની કોઈ નો ભાવે તારી જેમ કેમ મનનો ભાવે તો બનાવવાનું જ નહીં. પણ એવું ન હોય જો બનાવવું અમારે ને પછી અમને ન ભાવતું હોય મહેનત કરવી અમને થોડી ગમે કામ મનનો ભાવે એવું કરવાનું બનાવો. તમે બહાર જઈને ખાઈ લો ઋતા. આપણે હમણાં સ્ટુડિયોમાંથી મેં ઓલો ટ્રાયલ કરતી હતી પછી ફોટો વિવેકને ન મોકલો તો એ મને આમ માર્ક કરીને મને મોકલે પાછળ આ ટી શર્ટ લટકતું હતું ને મેં ઓલો શર્ટ ટ્રાય કર્યો ટી શર્ટ લટકતું હતું ને હું કે શર્ટ તો સારો જ છે પણ આ વધારે સારું છે ખાવાની ક્યાં કરે અમુક માણસો તો ટી શર્ટ બૂચ મારીને પહેરવા માંડે. એમાં જ મારે એને કઈ કહેવાતું જ નથી કારણ કે ઈ પોતે બૂચ મારીને પહેરે છે બેસો ને જમાઈ જાવું છે. મારે તો ભાવ છે ને. બેટા ઘરે જાવું. કેમ મરચું લેવા જમીન મમ્મી કે મારે બેસી આવી ઘડી મેં કીધું હારું જાય છે. ઈ આવી ગયા ભાવબેન નથી આવ્યા ભૂભુ નવા પૌવા ખાવા માંડ્યા એમ ને હા વાહ કેવા લાગ્યા બહુ મસ્ત છે હાલો બધા કોણે બનાવ્યા શીખી ગઈએ ફટાફટ તું ઓનિયન કટ કર ને ભૂખ લાગી રેવા આ ઓલા ભણ્યા છામ જો બાએ શરૂ કરી દીધું બાને તો કઈ ખાવા નથી કાંદા જો હાલો બધા પૌવા અને છાશ ખાવા બધાની ગાડી ચાલુ થઈ ગઈ છે હો બાકી રહી ગઈ કઈ સામે નહીં જોવે નહીં હવે ન જોવે ફરી મીઠા બી નાખતા હા એ લોકો પૌવાનો પ્રોગ્રામ કરે છે. હા જીરા રાઈસ સલાડ અને દાલ ફ્રાય. હા પૃથુનભાઈ પૃથુ પણ ઈ કે ઘરે ટકતો જ નથી ઈ કે હા રમવા માતાજીને યાદ ફટકું હતું મને કે કઈક લેતા આવજો ઈ કે એની હાટું લઈ ગયો આ કોણ લઈ ગયો અને કુરકુરે લઈ ગયો હતો લાડુ જોઈએ હવે ચાલો જીરા રાઈસ દાલ તડકા ને ખાવા. હા જમીન 50 બેન ના ઘરે કેમ